ભારતને હવે વિરાટ કોહલીની સખત જરૂર છે। જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં કેટલાક મોટા ખેલાડી છે અને કમનસીબી કેટલાક અંગત કારણોસર તે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પ્રથમ 2 ટેસ્ટ મેચ ચૂકી જવાના છે। હવે ઇંગ્લેન્ડ આ તકનો લાભ લઈ લીધો છે, તેણે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે। પરંતુ હવે ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો કહી રહ્યા છે કે ભારતને હવે વિરાટ કોહલીની જરૂર છે। જેમ કે માઇકલ વોન કહે છે કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કપ્તાનીને મોટા પ્રમાણમાં મિસ કરે છે। વિરાટની કપ્તાનીમાં ભારત પહેલી ટેસ્ટ મેચ હાર્યું ન હોત। રોહિત એક લિજેન્ડ અને એક મહાન ખેલાડી છે, પરંતુ મને લાગ્યું કે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। આટલું જ નહીં, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે પણ કહ્યું કે વિરાટ કોહલીની હાજરી અને તીવ્રતા ગાયબ છે। જો વિરાટ કોહલી પહેલી ટેસ્ટ રમ્યા હોત તો તે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ચહેરા પર હોત। તે તેમને કહેતા, આવો ફરી કરો, ચાલો જોઈએ કે તમે કેટલા સારા છો। મતલબ કે તેમના પર પૂરેપૂરું દબાણ નાખતા તેમની પર। તો હા મિત્રો, તમને શું લાગે છે, શું વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા હોત તો રિઝલ્ટ કંઈક અલગ હોત? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।